ભારતીય સંસ્કૃતિમાં શ્રાદ્ધનું વિશેષ મહત્વ છે. શ્રાદ્ધ એટલે ભક્તિ સાથે કરવામાં આવતી પિતૃતૃપ્તિની વિધિ, જેના દ્વારા પૂર્વજો સંતુષ્ટ થાય છે. પિતૃપક્ષ ભાદરવા મહિનાના વદ પક્ષની એકમ તિથિથી શરૂ થાય છે, જે અમાસ તિથિ સુધી ચાલે છે. એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવારના સભ્યોને પિતૃઓ આશીર્વાદ આપે છે. તેમની કૃપાથી જીવનમાં આવતી તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. આપણા શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એ જ શ્રાદ્ધ. શ્રાદ્ધમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. મનુષ્ય માત્ર ઉપર મુખ્ય 3 પ્રકારના ઋણ હોય છે: દેવ ઋણ, આચાર્ય ઋણ અને પિતૃ ઋણ. શ્રાદ્ધનો ભાવ એ છે કે પિતૃઓને આપણે સાચું શ્રદ્ધા સુમન સમર્પિત કરીએ, અને આ જ શ્રદ્ધા સુમન સમર્પિત કરવાનો ભાવ શ્રાદ્ધમાં છે. શ્રાદ્ધની જે પરંપરા છે એ સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજી એ શરૂ કરી હતી. મહાભારત શાંતિ પર્વના દાન ધર્માનુશાસન પર્વમાં પણ શ્રાદ્ધનો મહિમા વર્ણવ્યો છે. યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહને પ્રશ્ન પૂછ્યો કે, હે પિતામહ, શ્રાદ્ધની ઉત્પત્તિ કેવી રીતે થઈ? ત્યારે એનો જવાબ આપતા ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને જણાવે છે કે પિતૃઓનું સાચું શ્રદ્ધા સુમન સમર્પિત કરવા માટે સૃષ્ટિના આરંભકાળે બ્રહ્માજીએ જ શ્રાદ્ધની ઉત્પત્તિ કરી હતી. શ્રાદ્ધની જે વિધિ છે એ પણ બ્રહ્માજીએ જ સૌ પ્રથમ સૃષ્ટિ લોકમાં પ્રચલિત કરી છે. બ્રહ્માજીએ સૃષ્ટિ લોકમાં ઘોષણા કરી કે પિતૃઓને પિંડદાન શ્રાદ્ધ દ્વારા આપી શકાશે. એ પછી મૃત્યુ લોકમાં સૌથી પહેલામાં પહેલું શ્રાદ્ધ નિમિ રાજા એ કર્યું છે, અને ત્યારથી જ આ શ્રાદ્ધની પરંપરા પૃથ્વી લોક ઉપર ચાલી આવી છે. શ્રાદ્ધ દેવલોકમાં પણ થાય છે અને મૃત્યુલોકમાં પણ થાય છે. મૃત્યુલોકમાં ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસથી લઈને ભાદરવા મહિનાની અમાસ સુધીના પક્ષને મહાલય શ્રાદ્ધ પક્ષ કહેવામાં આવે છે. આ પક્ષમાં મૃત વ્યક્તિના પુત્ર અને પૌત્રો દ્વારા તેની મૃત્યુતિથિએ શ્રાદ્ધ કરવામાં આવે છે. આ શ્રાદ્ધ પર્વમાં પિતૃઓને અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ અર્પણ કરવામાં આવે છે. આમ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે અને તેમના પરિવારના સભ્યોને દીર્ઘાયુ, સ્વાસ્થ્ય, ધન, સ્વર્ગની પ્રાપ્તિ જેવી તમામ ખુશીઓ આપે છે. શાસ્ત્રો કહે છે કે એતિ એટલે કે જે નરકમાંથી બચાવે છે તે પુત્ર છે. શ્રાદ્ધ કરવાથી જ પુત્ર જીવનમાં પિતૃઓના ઋણમાંથી મુક્ત થઈ શકે છે. પૂર્વજો કોણ છે અને ક્યાં છે? એવી શંકાને લીધે જે લોકો શ્રાદ્ધ નથી કરતા, આ શંકાનું નિવારણ કરતી વખતે ઋષિ માર્કંડેય કહે છે કે પિતૃઓ પોતાના સૂક્ષ્મ સ્વરૂપમાં શ્રાદ્ધતિથિએ પોતાના સંતાનના ઘરના દ્વારે સૂર્યોદયના સમયથી જ આવીને બેસી જાય છે, એવી આશાએ કે તેમના પુત્ર પૌત્ર ભોજનથી તેમને તૃપ્ત કરી દેશે. પરંતુ સૂર્યાસ્ત થવા આવે ત્યાં સુધી પિતૃઓને જ્યારે ભોજન પ્રાપ્ત નથી થતું તો તેઓ નિરાશ અને ક્રોધિત થઈને પોતાના પિતૃલોકમાં પાછા જતા રહે છે. શાસ્ત્રોમાં શ્રાદ્ધની અનિવાર્યતા બતાવવામાં આવી છે. આસક્તિને લીધે જીવા જીવનમાં પુણ્ય અને પાપ બંને કર્મ કરે છે. પુણ્યનું ફળ સ્વર્ગ છે અને પાપનું ફળ નરક છે. નરકમાં પાપીને સખત યાતનાઓ ભોગવવી પડે છે અને સ્વર્ગમાં આત્મા આનંદમય રહે છે. જુદા જુદા જન્મોમાં કરેલા શુભ અને અશુભ કર્મો પ્રમાણે સ્વર્ગ અને નરકનું સુખ ભોગવ્યા પછી આત્મા ફરી 84 લાખ જન્મોની યાત્રાએ નીકળે છે. તેથી પુત્રો અને પૌત્રોની ફરજ છે કે તેઓ તેમના માતાપિતા અને પૂર્વજો માટે ભક્તિભાવ સાથે આવા શાસ્ત્ર આધારિત કાર્યો કરે જેથી તે મૃત જીવો પરલોકમાં અથવા અન્ય લોકમાં પણ સુખ પ્રાપ્ત કરી શકે. ભાદરવા માસ આખો મહિનો કે જેમાં શુક્લ પક્ષ એ દેવોનો અને કૃષ્ણ પક્ષ એ પિતૃઓનો ગણાય છે. હવે કૃષ્ણ પક્ષમાં એકમનું જે શ્રાદ્ધ છે તે સંતતિ પ્રદાન કરવાવાળું છે. આ શ્રાદ્ધ જે વ્યક્તિ કરે તેને પિતૃઓની કૃપાથી વંશવૃદ્ધિ પ્રાપ્ત થાય છે. અમાવસ્યાનું શ્રાદ્ધ એ સર્વ મનોકામના પૂર્ણ કરવાવાળું શ્રાદ્ધ છે. શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ નાખવામાં આવે છે તેનું પણ ખાસ મહત્વ છે.
આપણા પુરાણોની દ્રષ્ટિએ જોઈએ તો કાગડાનું આયુષ્ય આશરે 200 વર્ષનું છે, એટલે કાગડાએ આપણા પૂર્વજોને જોયા છે એમ માનવામાં આવે છે. તેથી વાસ નાખવાનો મહિમા છે, અને ભાદરવા મહિનામાં જ કાગડાની પત્ની એટલે કાગડી સગર્ભા બનતી હોય છે. વળી અમુક તિથિઓમાં એના સમયે શ્રાદ્ધ કરવાનું વિશિષ્ટ ફળ છે. જેમ કે ભાદરવા માસ આખો મહિનો કે જેમાં શુક્લ પક્ષ એ દેવોનો અને કૃષ્ણ પક્ષ એ પિતૃઓનો ગણાય છે. હવે કૃષ્ણ પક્ષમાં એકમનું જે શ્રાદ્ધ છે તે સંતતિ પ્રદાન કરવાવાળું છે. આ શ્રાદ્ધ જે વ્યક્તિ કરે તેને પિતૃઓની કૃપાથી વંશ વૃદ્ધિ પ્રાપ્ત થાય છે. અમાવસ્યાનું શ્રાદ્ધ એ સર્વ મનોકામના પૂર્ણ કરવાવાળું શ્રાદ્ધ છે. શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ નાખવામાં આવે છે તેનું પણ ખાસ મહત્વ છે. આપણા પુરાણોની દ્રષ્ટિએ જોઈએ તો કાગડાનું આયુષ્ય આશરે 200 વર્ષનું છે, એટલે કાગડાએ આપણા પૂર્વજોને જોયા છે એમ માનવામાં આવે છે. તેથી વાસ નાખવાનો મહિમા છે, અને ભાદરવા મહિનામાં જ કાગડાની પત્ની એટલે કાગડી સગર્ભા બનતી હોય છે. આ કાગડીને પૂરતું અન્ન મળી રહે અને એ તૃપ્ત થાય એના માટેની આ ઋષિ મુનિઓની એક વ્યવસ્થા છે કે પિતૃઓના માધ્યમથી પણ પક્ષીઓ તૃપ્ત થાય. વળી શાસ્ત્રોમાં એવો પણ એક મત છે, માન્યતા છે કે કાગડાના ચરકમાંથી વટવૃક્ષ અને પીપળાના વૃક્ષનું સર્જન થયું છે. એમાં પણ ખાસ કરીને પીપળાનું વૃક્ષ એ બધા જ વૃક્ષોમાં સૌથી વધારે ઓક્સિજન આપવાવાળું વૃક્ષ છે. તેથી આ એક વ્યવસ્થા છે કે ઓક્સિજન પણ સારી રીતે પૃથ્વી પર જળવાઈ રહે અને પક્ષીઓ પણ તૃપ્ત થાય. શ્રાદ્ધમાં દૂધપાક કે ખીર ખાવાનું મહત્વ છે. ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષથી આરંભી અને શરદ પૂર્ણિમા સુધી આપણે ત્યાં દૂધ સેવનનું મહત્વ એટલા માટે છે કે આયુર્વેદની રીતે જોઈએ તો એસિડિટી જેવા રોગોનો પણ નાશ એ દૂધથી થાય છે. વિષ્ણુ પુરાણ અનુસાર દૂધપાકનું ભોજન એ પિતૃઓને તૃપ્ત કરવાવાળું છે. પિતૃઓની જ્યારે પરિવાર ઉપર કૃપા થાય છે ત્યારે ધન ધાન્ય અને સંતતિની પ્રાપ્તિ થતી હોય છે. શ્રાદ્ધમાં કયા કર્મો કરવા? તો જ્યારે શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય તો ઘરમાં ક્લેશ કંકાસ કરવો નહીં. પિતૃઓને શાંતિ પ્રિય છે. શ્રદ્ધાયુક્ત થઈ પિતૃ તર્પણ કરી આપણે પિતૃઓના આશીર્વાદ મેળવી આપણા જીવનને કૃતાર્થ કરીએ. ધર્મ સિંધુ માં એમ કહેવામાં આવ્યું છે કે શ્રાદ્ધ કરવાથી 2000 વર્ષ સુધી પિતૃઓને સદ્ગતિ પ્રાપ્ત થાય છે.